ગરોળી. કોઈને એનાથી બહુ બીક લાગે તો કોઈને એનો દેખાવ બહુ જ ગંદો ભયાનક લાગે. પણ એના વિશે ઘણી બધી માન્યતાઓ છે. જેમ કે એક માન્યતા એવી છે કે જો દિવાળીના દિવસે ઘરમાં ગરોળી જોવા મળે તો લક્ષ્મીનું આગમન થાય. પછી એક એવી માન્યતા છે કે જો ગરોળી તમારા માથા પરથી થઈને નીચે પડી જાય તો તમારી પનોતી જતી રહી. એક ખૂબ વિચિત્ર વાત મેં નાનપણમાં સાંભળેલી કે તમારા જમણા હાથની ટચલી આંગળીને જો ગરોળી અડી જાય તો તમારા હાથે ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનવા લાગે. ઇન્ટરેસ્ટિંગ છે ને? અને આવી તો કેટલીય શુકન અપશુકનની માન્યતાઓ આપણા જીવનમાં વણાયેલી જ છે. ભલે આપણે એને ના માનીએ તો પણ 4 રસ્તા પર નાળિયેર, ચૂંદડી, લીંબુ એવું કંઈ પડ્યું હશે તો આપણે જાણી જોઈને એને છંછેડીશું નહીં. નમસ્તે, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. આજની વાર્તા કંઈક આવી જ છે માન્યતાઓને લઈને, અને વાર્તાનું નામ છે પરચો. એના લેખિકા છે વર્ષા અડાલજા. તો આવો સાંભળીએ આજની વાર્તા. રસિકભાઈએ સ્કૂટર પાર્ક કર્યું. પગ નીચે મૂકતા જ ધમ્મ દઈને કશું અડ્યું અને ગોળ ગોળ દળતું રહ્યું. અરે, આ તો નાળિયેર! આમ રસ્તામાં! એ પાછળ હટી ગયા. નાળિયેર જ હતું પણ કંકુ છાંટેલું, ગોળ ફરતે લાલ કપડું બાંધેલું, જેમાંથી પટ્ટ દઈને લીંબુ ઉછળીને એમની નજીક જ પડ્યું. નક્કી કામણ ટુમણ જ. રસિકભાઈએ ચારે તરફ નજર ફેરવી. હા, 4 રસ્તા મળે છે અને આ તરફ પીપળો. એમને ધ્યાનથી જોયું તો થડના નાનકડા કુદરતી ગોખલામાં કંઈક લાલ કાળા દોરાઓ અને સિંદૂરના રેગડા દેખાયા. અહીં તો ઘણી વાર પોતે સ્કૂટર મૂકે છે પણ આ કારસો તો જોયો જ નથી. માથે ફેંટાની જેમ ફટકો બાંધેલા નાળિયેર બાબાએ આ જગ્યાનું રહસ્ય ખોલ્યું. એમને હસવાનું મન થયું. ખરા છે ને લોકો, વૃક્ષ તો દેવ કહેવાય, મનુષ્યનો શ્વાસ ને પ્રાણ. એના પર આ મંત્ર તંત્ર અને દોરા ધાગાની વિધિઓ. એમણે પીપળાને મન ભરીને જોયો. કેવો ઘેઘૂર અને મસ્ત! ધરતી ફાડીને ધસમસતો લીલો છમ ફુવારો ઉડ્યો હોય એવો ઊંચો અને છેક દૂર સુધી એની લીલાશના ફોરા ઉડાડતો. એની આવી અવદશા આજ સુધી એમનું ધ્યાન જ નહીં ગયેલું. લક્ષ્મી બેંક થોડે દૂર હતી, પણ જ્યારે એ બેંકમાં કામે આવતા ત્યારે બેંકની બહાર સ્કૂટર પાર્ક કરવાને બદલે અહીં જ મૂકતા. ઓફિસ છોડીને નીકળ્યા હોય એટલે ઊભા રહેવાનું બનતું નહીં, પણ સ્કૂટર પરથી ઉતરતા બેસતા પવનમાં ઝૂલતી પીપળાની ડાળીઓ ક્ષણભર એમને હેતાળ સ્પર્શ કરી લેતી એ ગમતું. શહેરમાંથી હવે તો અદૃશ્ય થતી જતી ચકલીઓ જાણે બધી અહીંયા જ ઘર માંડીને રહેતી હોય એમ ઘડીભર ચીંચીના મીઠા સ્વરથી મન ભરાઈ જતું. અહીં કેમ ઊભા રહી ગયા? કોઈ ગર્લફ્રેન્ડ આવવાની છે કે રસિકભાઈ? બહુ દિન ગયે નકુલ, પણ તું બેંકના વર્કિંગ અવર્સમાં અહીં શું કરે છે? તારી જ પાસે આવતો તો. મારી કમજોરી તો તમે જાણો છો, સિગરેટ. હા, પ્લીઝ ઉપદેશ ચેતવણી કંઈ ના આપતા. અરે આ નાળિયેર! રસિકભાઈનું ધ્યાન નાળિયેર પર પાછું પડ્યું. જોયું ને નકુલ, કેવા અંદર શ્રદ્ધાળુ લોકો છે. આવા સુંદર વૃક્ષની સી દશા કરી છે. મંત્ર તંત્ર મેલી વિદ્યાના પ્રયોગો વૃક્ષની ઉપર. અહીં ઘણી વાર આવ્યો છું, પણ આજે નાળિયેર અડફેટે ચડ્યું ત્યારે મારું ધ્યાન પડ્યું કે નકુલના હાથમાં સિગરેટ રહી ગઈ. હે, હડફેટે ચડ્યું? એટલે એકચ્યુઅલી તમારો પગ લાગ્યો એને? હા, પગ લાગ્યો, લાત જ સમજને. પણ તેથી શું? નકુલની આંખો ફાટી ગઈ. તેથી શું એમ પૂછો છો? ગજબ કર્યો ને યાર તમે તો. અરે પણ એમાં ગજબ છે નો. સિગરેટ પગ નીચે દાબી નકુળે શબ્દોને ભીંજતા કહ્યું. રસિકભાઈ, તમે ભારે કરી, તમને ખબર નથી આ પીપળામાં પ્રેતાત્માનો વાસ છે. સાચે જ. તમે કહો એના સોગન. જુઓ ને, એટલા તો લોકો એને રીઝવે છે.
દિલદાર જીવ છે, દે એને દીકરા દઈ દે અને ખીજે તો નખો દો. આ નાળિયેર કોકની માનતાનું હશે અને તમારી લાત વાગી, જો પેલા જોતો હશે ને કે એના ભોગને તમે. રસિકભાઈ હસી પડ્યા. નકુળ, તું આજની પેઢીનો ભણેલો ગણેલો શહેરનો યુવાન. તારા પપ્પા, હું અને નગીન કોલેજમાં સાયન્સ લાઈનમાં સાથે, અને તું આવી વાતો કરે. અને જો તમને ખબર પડે કે મારા પપ્પા સાયન્સના બ્રિલિયન્ટ વિદ્યાર્થી શ્રી નગીન પારેખ જાતે પોતે દર કાળી ચૌદસની રાત્રે આ પીપળાને જળાભિષેક કરવા પ્રેતાત્માને ભાવતો પતાસાનો પ્રસાદ ધરાવવા અહીં આવે છે તો તમે માનશો? રસિકભાઈ બાઘા બનીને જોઈ રહ્યા. શું બોલતો હતો આ નકુળ? નગીન અને એ પ્રેતાત્માને રીઝવે? કોલેજ પછી તો એની સાથે એન્ટી ભૂતપ્રેત ક્લબ સ્થાપવાનો વિચાર કરેલો. નથી માનતા કેમ? વિશ્વાસ નથી પડતો? નકુળ પાસે આવ્યો. તમાકુની વાસ ફટ્ટ દઈને રસિકભાઈના નસકોરામાં ઘૂસી ગઈ. એ સહેજ પાછળ ખસ્યા કે પેલા લીંબુ ઉપર જ ધમ્મ દઈને પગ પડ્યો. બૂટની એડી નીચેથી રસની ધાર નીકળી. નકુળના મોંમાંથી સિસોટી નીકળી ગઈ. શું કરો છો રસિકભાઈ? જરા તો ધ્યાન રાખો. કોઈએ પોતાના માથેથી અલાબલા ઉતારીને ફેંકી તમારા માથે. એણે બુસ્કોટના ખિસ્સામાંથી કાળો દોરો કાઢ્યો અને જપ્પ કરતા રસિકભાઈને કાંડે બાંધી દીધો. એ સાથે જ રસિકભાઈએ ખેંચીને કાઢીને ફેંકી દીધો. પ્લીઝ મારા પર આવા પ્રયોગ ના કરતું. ઓ કાકા, તમારા ભલા માટે કરું છું. ભવાની બાબાએ આપેલો દોરો હતો, એક હું બાવડે બાંધી રાખું ને બીજા 5-6 ખિસ્સામાં. કોઈને તકલીફમાં જોઉં તો ફટ્ટ હાજર, પણ આજે તમે ફેંકી દીધું. મને કંઈ નથી થવાનું, સમજો? અને તુંય બાવડેથી કાઢીને ફેંકી દેજે. જોજે, ધરતી રસાતાળ નહીં થાય, આમ જ રહેશે અડીખમ. નકુળે નિશ્વાસ મૂક્યો. તમારા માટે મને કપરા દિવસો દેખાય છે રસિકભાઈ. મારા બાબા કહે છે આવું પણ થાય. ઘણીવાર માણસને કાળની થપ્પડ વાગે પછી જ સુધરે. વાંધો નહીં, તમે અડધી રાતે બારણે ટકોરા મારશો ને તો હું તમને ભવાની બાબાના શરણમાં લઈ જઈશ. જય ભોલેનાથ. રસિકભાઈ ચાલવા માંડ્યા. ચાલ ભાઈ ચાલ, ચોર અને ભૂતના પુરાણ અનંત છે અને આપણી પાસે સમય નથી. મહેતાને મારા કાઉન્ટર પર બેસાડીને આવ્યો છું. ઉતાવળે ચાલતા નકુળે પાછળ જોયું. ચકલી નાળિયેર પર બેસી ઝૂલતી હતી. રસિકભાઈએ એને ખભે હાથ મૂક્યો. નિશ્વાસ મૂકી એણે નીચે જોઈ લાંબી વલાંગો ભરવા માંડી. બેંકમાંથી પાછા ફરતા રસિકભાઈ નાળિયેર શોધવા આમ તેમ જોવા લાગ્યા. ક્યાંય દેખાયું નહીં. પીપળાને ગોળ ફરતા જ એમનું ધ્યાન પડ્યું. કોઈએ પીપળાના ફેલાયેલા થડના મૂળમાં ગોઠવીને મૂક્યું હતું. જય હો ભવાની બાબા કી. રસિકભાઈને ઓફિસમાં આખો દિવસ એ પ્રસંગ જ યાદ આવતો રહ્યો. મૃદુલાને કહેવું કે નહીં? મૃદુલા હેતાળ અને આસ્થાળુ તો પોતે નાસ્તિક તો નહોતા. ઈશ્વર, એક પરમ શક્તિમાં દ્રઢ શ્રદ્ધા ખરી, પણ જાત જાતના વિધિ વિધાન, પૂજા અર્ચના, દેવ દર્શન, વ્રત તહેવારો એ બધું અંધશ્રદ્ધા લાગે. એમાંય મંત્ર તંત્ર માનતા, દોરા માદળિયા પર સખત જીવ. લગ્ન પછીની એક સાંજે એ ઓફિસથી ઘરમાં આવ્યા ત્યારે મૃદુલા ડ્રોઈંગ રૂમમાં એક નાનું મંદિર ગોઠવી રહી હતી. બાજુમાં થોડા દેવદેવલા હતા. એ તરત જ બોલ્યા હતા, પ્લીઝ મૃદુલા, ડ્રોઈંગ રૂમમાં જ આ બધું? તું અહીં રોજ ચા વખતે પૂજા આરતીની ઘંટડીઓ વગાડવાની છે? તમને ડિસ્ટર્બ થશે? હા એટલે કે આવું બધું, સાચું કહું તો મને શ્રદ્ધા નથી. રસોડામાં મંદિર ગોઠવું તો ચાલશે? હા, એ ચાલશે. મનમાં થયું કે પોતે પોતાની માન્યતા નથી બદલી શકતા, તો મૃદુલાને એની માન્યતા, પરંપરા કે સંસ્કાર બદલવા કેમ કહી શકાય? ના, જે થયું તે ઠીક જ થયું. મૃદુલાએ એના દેવી દેવતાઓને લક્ષ્મણ રેખા દોરી દીધી હોય એમ બધા રસોડાના એક ખૂણામાં ગોઠવાયેલા મંદિરમાં બિરાજમાન થઈ ગયા. બાજુની ખીંટી પર સારા નરસા ચોઘડિયા, જાતભાતની તિથિઓ, તહેવારો સાથેનું તારકથી લટકતું રહેતું, અને ડ્રોઈંગ રૂમમાં પબ્લિક હોલિડેઝ સાથેનું અંગ્રેજી કેલેન્ડર.
સંસાર માંડ્યાની શરૂઆતમાં બંને વચ્ચે સંઘર્ષ થવાની રસિકભાઈને દહેશત હતી, પણ એવું કદી બન્યું નહીં. મૃદુલા કથા વાર્તાઓમાં જતી કે નહીં એની ખબર કદી પડી નહીં. બાવા સાધુઓ ઘરમાં ભરાયા કે નહીં અને ઘંટડીના ટનાટનથી સવારે નિરાંત જીવે છાપું વાંચવામાં ખલેલ પડી. ક્યારેક શીરો શેકાવાની મીઠી સુગંધી નસકોરા ફાટ ફાટ થઈ જતા અને થાળીમાં મગમગતો શીરો પીસાતો ત્યારે મૃદુલા કહેતી નહીં કે આજે કયા દેવને પ્રસાદ ધરાયો છે. એ કહેતા, ઓહો, આજે રસોઈ સરસ બની છે. તો કોઈક વાર જાત જાતના ફરાળથી ભરેલી થાળી મળતી ત્યારે તો એ રીતસર ઝાપટતા, પણ બંને વચ્ચે દોરાયેલી અદ્રશ્ય રેખા એ લોકો ઓળંગતા નહીં. અને આજે અચાનક દોરા, ધાગા, ચુંદડી, લીંબુના શસ્ત્ર સરંજામ સાથે નાળિયેર એમની હદમાં ઉછળીને આવી પડ્યું હતું. સાંજે ઘરે આવા સ્કૂટરને કીક મારી ત્યારે એમના મનમાં ઘડ બેઠી. એ પોતાને તો આ વાતનું કંઈ મહત્વ નહોતું, પણ કદાચ મૃદુલા ફફડી જાય એટલે મૌન રાખવું સારું. બારણું ખોલતા જ મૃદુલાએ હસીને સ્વાગત કર્યું. બ્લુ રંગની બાંધણી અને ગળામાં ઝગમગતું હીરાનું પેન્ડન્ટ અને મોં પર 100 વોલ્ટનું સ્પિન. રસિકભાઈને પત્ની પર વાલ ઉભરાયો. નક્કી કોઈ વ્રત ઉપવાસ અને મંદિરે ગઈ હશે. અચાનક જ પત્નીને સ્નેહથી પૂછી લીધું, મૃદુ, આજે કઈ તહેવાર છે? મંદિરે ગઈ હતી? મૃદુલા ચમકી ગયો એમ સામે જોઈ રહી. બોલને હવે, તને કંઈ કાચી ખાઈ નહીં જાઉં. પ્રસન્નતાથી મૃદુલા બોલી પડી, આજે ચૈત્રી નોરતાની આઠમ હતી એટલે હવનના દર્શને ગઈ હતી. તો આજે મસ્ત ખીર મળશે. મને તો અત્યારમાં જ ભૂખ લાગી ગઈ. જય માતાજી. ચાલો ચાલો, ગરમ પૂરી ઉતારી દો. બદામ પિસ્તાથી ભરપૂર ખીર ખાતા ખાતા રસિકભાઈએ કહી દીધું, તું મંદિરે જાય મૃદુ ત્યારે ટેક્સીમાં જાય છે ને? નહીં તો મને કહી દે, હું તને સ્કૂટર પર ઉતારી દઈશ. ખરેખર? શરત એટલી કે તારે ખીર ખવડાવવી પડશે. સવારે ચાનો ઘોંઘ ભરતા જ ફોનની ઘંટડી વાગી. રસિકભાઈ, હું નકુળ બોલું છું. મને નવાઈ લાગી કે આમ ખાસ નકુળનો ફોન આવતો નહીં. હા બોલ નકુળ, ખાસ કામ છે? નગીન ઠીક તો છે ને? પપ્પાને શું થયું? 4 ધામ ગયા છે. તમારી તબિયતની મને ચિંતા છે. એટલે? અરે ભૂલી ગયા, કાલે તમે નાળિયેરને લાત મારીને એ જ ટાઈમે સેન્સેક્સ ગબડ્યો. તમારા શેરના ભાવ તળિયે છે રસિકભાઈ. તને ક્યાંથી ખબર મારી પાસે કઈ કંપનીના શેર? અરે હા, તારી બેંકમાં તો છે મારો ડીમેટ એકાઉન્ટ. એક્ઝેક્ટલી, સંભાળીને રહેજો રસિકભાઈ. એ કહેવા જ ફોન કર્યો તો. કાલે નોરતાની આઠમ હતી ને તમે માને કોપાયમાન કર્યા છે. રબ્બીશ નકુળ, નાળિયેર અને શેર બજારને શું લાગે વળગે? આમ જ તમે લોકો સૌને ડરાવીને અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો. હશે, તમારા બોલ્યાનું મને કંઈ ખરાબ નથી લાગતું. તમે પપ્પાના ફ્રેન્ડ છો અને માના પરચા થવા માંડે ને ત્યારે શરૂઆતમાં કોઈ ના માને, પણ એક પછી એક મુસીબત આવે. કંઈ નહીં લ્યો, તમે પાછા કહેશો કે તમને ડરાવું છું. તમારી એફડી પાકે છે રસિકભાઈ. આવજો ને બેંક પર, બપોર પછી સાથે ચા પીશું. રસિકભાઈએ ફોન મૂકતા મૃદુલાએ પૂછ્યું, નકુળનો ફોન હતો ને? આ ડરાવાની શી વાત હતી? અરે કંઈ નહીં, કાલે હું... રસિકભાઈ અટકી ગયા. નાળિયેરવાળી વાત મૃદુલાને ક્યાં કરવાની હતી? કાલે તમે શું? અરે કાલે સ્કૂટર પરથી પડતા રહી ગયો હતો. મૃદુલાને ફાળ પડી. કેટલી વાર તમને કહ્યું છે કે મને સ્કૂટર જરાય ગમતું નથી. એક નાની કાર લઈ લો ને. પણ તમારી તો નાની ના. રસિકભાઈએ પત્નીનો પાલવ પકડી લીધો. મંજૂર, મારી શેઠાણી માટે ગાડી પણ આવી જશે. ઓકે? મૃદુલા મલકી પડી. મારી માનતા ફળી. કુકરની વિસલ વાગી. જુઓ, આ મારું સાક્ષી. મૃદુલા ઉતાવળે અંદર ગઈ. માથું ધૂણાવતા રસિકભાઈ ઊભા થયા. કાર, માનતા અને કુકરની વિસલના આપસી સંબંધની ગેડ એમના મનમાં બેઠી નહીં. અને એક આ નકુળ, દિવસની શરૂઆત જ કેવી કરી હતી. જમીને ઓફિસે જવા રસિકભાઈ તૈયાર થયા. ઇન્વેસ્ટમેન્ટની ફાઇલ ખોલી. બેંકની ફિક્સ ડિપોઝિટની રસીદ જ ના મળે. આમ તેમ ખાનું ફેંદી નાખ્યું. નવી નવાઈ, એમનું કામ બધું વ્યવસ્થિત જ હોય. ઓફિસના એમના ખાનાએ ફંફોસી જોયા પણ રસીદ હાથ જ ના લાગી. બપોર પછી બેંક પર ગયા. નકુલ સાથે ચા પીધી અને રસીદ ખોવાયાની વાત કરી.
રસિકભાઈને ડર લાગ્યો કે હમણાં કહેશે, જોયું નાળિયેરને લાત મારી એનું પરિણામ. પણ એણે વાત ટાળી દીધી. ચાલો કમ્પ્યુટરમાંથી તમને એફડીની વિગતો લખાવી દઉં, પછી એફિડેવિટની ઝંઝટ કરવી પડશે તમારે. પણ તમારી રિસિપ્ટ આમ ખોવાઈ જાય બહુ કહેવાય હો. 3 લાખની છે, પછી શેર બજારમાં કેટલાનો ફટકો પડ્યો. કોને ખબર, કહેતા રસિકભાઈ બેંકની બહાર નીકળી ગયા. પીપળા નીચે સ્કૂટર પાર્ક કરી ઉતાવળે અંદર ગયા હતા. અત્યારે એમણે પીપળાના ગોખલાને ધ્યાનથી જોયો. માટીના 2-4 કોડિયા પડ્યા હતા. થડ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં કોઈએ વડા મૂક્યા હતા. ખિસકોલી લહેરથી વડું ખેંચી કાઢી અને રમી રહી હતી. ધતિંગ છે બધા બબડતા એમણે સ્કૂટર ઓફિસ તરફ મારી લીધું. પોતાની પર જ ચીડ ચડી હતી. હવે એફિડેવિટની લપન છપ્પન કરવી પડશે. સવારે ન્યૂઝપેપરમાં શેર બજારના પાના પર નજર દોડાવી. સાચે જ મેગફાર્મા શેરના ભાવ ઉતરી ગયા હતા. શેર બ્રોકર દલાલને ફોન કર્યો. એ તો વરસી જ પડ્યો. સોનાની લગડી જેવા શેર હતા સાહેબ. ભાવ વધ્યા ત્યારે તમને મેં કીધેલું કે સાહેબ વેચી દો, પણ તમે રસ જ લીધો નહીં. હવે તો વાત એવી આવી છે સાહેબ કે કંપની તકલીફમાં છે. અને રસિકભાઈને ચક્કર આવી ગયા. જીવનમાં એક જ વાર ખેલ કર્યો હતો ને એમાં ખાસ્સી પછડાટ ખાધી હતી. ચા નાસ્તાની ટ્રે મૃદુલાએ મૂકી. કેમ ઉદાસ લાગો છો? કંઈ થયું છે? ના રે, થાય શું? તારા હાથની ખુશ્બુદાર ચા હજી પીધી નથી ને, એટલે આમ ઝાંખો ધબ લાગુ છું. ચચરતા જીવે રસિકભાઈએ ચા પીવા માંડી. એફિડેવિટની લાઈમાં ઓફિસેથી રજા લેવી પડી હતી. પૈસા ખર્ચ્યા અને નકુલને બેંકમાં પહોંચાડવા ગયા ત્યારે ખબર પડી કે 2-3 દિવસની રજા પડશે. મન ચીડાયા, ધર્મનો ધક્કો થયો. ફરી બેંક પર ગયા અને પીપળા નીચે સ્કૂટર પાર્ક કર્યું. પીપળાને ધ્યાનથી જોવાની હવે ટેવ પડી ગઈ હતી. કોઈએ પતરાળીમાં ખાવાનું મૂક્યું હતું અને કૂતરો લહેરથી આરોગી રહ્યો હતો. રસિકભાઈને થયું મોટેથી બૂમ પાડી પ્રેતભાઈનું ધ્યાન દોરે. તારો ભાગ કોઈ આરોગી રહ્યું છે. બેંકમાં નકુળના કાઉન્ટર પર એફિડેવિટ આપી. નકુળે કહ્યું, સોરી રસિકભાઈ, રજા પર હતો. પપ્પા 4 ધામની યાત્રાએથી હેમખેમ આવી ગયા. તે ભવાની બાબાને હાથે પૂજા કરાવી હતી. આપણા દેશના ઘરમાં બહુ મજા આવી. બાબાએ પિતૃઓ પાછળ 21 બ્રાહ્મણ જમાડવાનું કહેલું, તેય કર્યું. હવન હતો. તમને કહેત પણ તમે તો આવો નહીં. બાબાએ ખાસ ભૈરવ ચક્રની પૂજા કરી રિદ્ધિ સિદ્ધિના દોરા બનાવી આપ્યા છે. જે પહેરે એને ઘેર સોનાનો વરસાદ. પણ સારું હવે નગીન મજામાં છે ને? કામ પતે એટલે ફોન કરજે. એક તું અને તારા બાબા. રસિકભાઈ ઉતાવળે બહાર આવ્યા અને જોયું તો સ્કૂટર ગુમ, એકદમ અદૃશ્ય. રસિકભાઈ બાવરા બની આમ તેમ જોવા લાગ્યા. રસ્તો ટ્રાફિકથી ધમધમતો હતો તો પણ સ્કૂટર કોણ ઉઠાવી ગયું? હજી ગયા વર્ષે પૂરા 48,000નું લીધેલું. વિચાર્યું હતું શેર વેચી નાખીશ, કાર લઈશ, કાર અને સ્કૂટર બંને રાખીશું. પણ અત્યારે તો શેર અને સ્કૂટર બંને ગયા હતા. એફડીના પૈસા મળવાની વાર હતી. સ્કૂટરની લોનના હજી 2 હપ્તા બાકી હતા. આ પીપળા નીચે જ નકુળે કહ્યું હતું કે રસિકભાઈ ચેતજો. કોઈએ એની અલાબલા ઉતારીને અહીં નાળિયેર મૂક્યું. હવે એની અલાબલા તમારે માથે. પ્રેતાત્મા જોતો હશે એના ભોગને તમે અડફેટે ચડાવ્યું. પાછી માતાની આઠમ હતી એટલે એ કોપાયમાન થયા છે. રસિકભાઈએ જનૂનપૂર્વક ચાલવા માંડ્યું. ટેક્સી કે રિક્ષા કંઈ ન મળ્યું. ભર તડકે પોલીસ ચોકી સુધી ચાલતા દમ નીકળી ગયો. પૂરો 1 કલાક બાંકડે તપ કર્યું. કોઈની અલાબલા તમારા માથે. રસિકભાઈ અસ્વસ્થ થઈ ગયા. છેલ્લા મહિનાથી કંઈ ને કંઈ નુકસાન થયા કરતું હતું. સાચે સાચ તો અલાબલા એમના માથે નહીં ચડી બેઠી હોય. રસિકભાઈ સટ્ટાક કરીને ઊભા થઈ ગયા. છઠ, એવું તો કંઈ હોય. પણ તો પછી આમ ઉપરા છાપરી આવું કેવી રીતે બને? અચાનક યાદ આવ્યું, એમના બિલ્ડિંગમાં કોઈએ ભજન રાખેલા. મોડે સુધી ઘોંઘાટ અને મંજીરા ઢોલની ધડબડાટીથી એવા ત્રાસી ગયેલા કે એમણે પ્રસાદ ના લીધો અને સવારે ઓફિસ જતા મોબાઈલ હાથમાંથી સરકીને પડ્યો પાણીની બાલડીમાં. ઊભા બીજો ખરીદવો પડ્યો. એમની બહેનને ત્યાં ગ્રહ શાંતિની પૂજામાં ન ગયા
અને સ્કૂટરને કીક મારતા જે પગ પર પડ્યું કે 2 મહિના સુધી પાટાપેંડીથી જીવ પર આવી ગયા હતા. રસિકભાઈ મોં પહોળું કરીને બાઘાની જેમ બેસી રહ્યા. બધું દીવા જેવું સ્પષ્ટ હતું અને એ જળહળતું સત્ય એમણે આજ સુધી જોયું જ નહોતું. અંકોડા બરાબર મળતા હતા, પણ આ વખતે તો એમણે સામે ચાલીને ગાળીઓ ગળે નાખ્યો હતો. ઉપરા ઉપરી ફટકા પડવા શરૂ થઈ ગયા હતા અને હજી શું બનવાનું હશે? ના, એવું ના હોય. હોય કેમ નહીં? રઘવાટ અને થાકથી રસિકભાઈના પોપચા ઢળી પડ્યા. રસિકભાઈ અચાનક ઝબકીને આમ તેમ જોતા ઉઠવા ગયા કે ઇન્સ્પેક્ટરે ઈશારાથી બેસાડી દીધા. પછી દોડધામ લાગતી હતી. આમાં એમની સ્કૂટરની ફરિયાદ. ખુલ્લી પરસાળમાં પવન ભસી આવતો હતો. પોલીસ સ્ટેશનની જર્જરિત દિવાલ પરનું એવું જ બાવા આદમનું ઘડિયાળ સાંજના 5 બતાવતું હતું. લોલકની જેમ આમથી તેમ ઝૂલતું માથું નીચોડા ખાતું હતું. બસ આવું જ એક નાળિયેર પીપળા નીચે દળતું મૂકી પોતાની અલાબલા બીજા માથે અને બાબાનો દોરો. એ ઉઠ! જોરથી બૂમ પડી. એ ઝબકી ગયા. કોન્સ્ટેબલ ઉઠાડતો હતો. સોને કો આયા હૈ? ચલ અંદર જા, જો ભી કમ્પ્લેન કરના હૈ वो कर दे. આંખો ચોળતા રસિકભાઈ અંદર ગયા. ઇન્સ્પેક્ટરની સામેની ખુરશીમાં બેઠા. કોન્સ્ટેબલ ચાનો કપ મૂકી ગયો. આળસ મરતા ઇન્સ્પેક્ટરે કહ્યું, 2 दिन से दौड़धाम, फीलिंग वेरी स्लीपी. રસિકભાઈએ પૂછવા ખાતર પૂછ્યું, સર તમારે તો રોજની આ રામાયણ નહીં, આજ કુછ ખાસ થા ક્યા? इंस्पेक्टर खुश થતા કહ્યું, एकदम खास. साला कितने टाइम से पुलिस डिपार्टमेंट उसके पीछे पड़ा था, आज वो बदमाश को सकंजे में ले लिया. कौन सर? अरे एक भवानी बाबा है, वेरी स्मार्ट, 1 नंबर का ठग, इतने को लूटा है. रसिकभाईનું મોં પહોળું થઈ ગયું. सबको काला धागा बना के देता था, मंदिर की अंदर ही पूरी डेन थी उसकी, एकदम हिंदी फिल्म का सेट देख लो. ठगाई, बलात्कार, खून, विलन आज हाथ पर आ गया, बोलो फटाफट. આનંદની કિલકારી કરતા એકદમ રસિકભાઈ 2 હાથ ઊંચા કરીને મોટેથી હુર્રે બોલતા કૂદી પડે. તો આ હતી આજની વાર્તા પરચો. મને આશા છે કે આ વાર્તા આપને ગમી હશે. ફરી મળીશું એક સુંદર વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.